નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાંદળજા ખાતે નૂરે ઇલાહી મસ્જિદના ચોગાનમાં ધ્વજવંદન કાર્યક્રમ કરી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી। ભારતભરમાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેરમાં પણ દરેક વિસ્તારમાં સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં તાંદળજા ખાતે નૂરે ઇલાહી મસ્જિદના ચોગાનમાં મસ્જિદ પ્રમુખ સૈયદ આબિદ અલીની અધ્યક્ષતામાં ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સાથે નાના બાળકોએ ખાસ હાજર રહી ધ્વજવંદનનો કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। ધ્વજવંદન બાદ બાળકોને ચોકલેટ આપી ઉજવણી કરી। સાથે ધ્વજવંદન કાર્યક્રમ બાદ મોહસીને આઝમ મિશનના સૈયદ મુઝમિલભાઈ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જે બાદ ખિદમતે અહેલે બેતના કાજી સાકિર અલી જંબુસરવાડા દ્વારા નશામુક્તિ ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વડોદરા એસઓજી પોલીસ જીતેન્દ્ર આનંદ સાહેબ અને આસિફ કાદરી સાહેબની ઉપસ્થિતિમાં બાળકો અને યુવાનોને ડ્રગ્સ અને નશીલા પદાર્થોથી દૂર કેવી રીતે રહેવાય અને આવા વ્યસનોથી કેવા નુકસાન થાય તેની સચોટ માહિતી આપી હતી। આ સમગ્ર કાર્યક્રમમાં તાંદળજાના અગ્રણી આગેવાન સૈયદ અયુબભાઈ, પ્રમુખ નેશનલ હ્યુમન રાઇટ ઇલિયાસભાઈ વાડીવાલા, સૈયદ સાકિર બાપુ, મૌલાના તાજુદ્દીન સાહેબ, સૈયદ મુકદ્દસભાઈ વગેરે તાંદળજાના નાગરિકો આગેવાનો હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। रिपोर्टर नजीर शेख साथे कैमरामैन आरिफ सैयद, सेक्युलर गुजरात न्यूज़, वडोदरा। 12,000 करोड़। अगर कोई जो लोग यहाँ पर बिजनेस के तौर पर ये सारी चीजें लेके आते हैं, 12,000 करोड़ की प्रोडक्ट को यहाँ बेचने आएगा तो एडवर्टाइजमेंट करेगा कि नहीं करेगा? तो कितने सही तरीके से लोग एडवर्टाइजमेंट करते हैं मैं आपको बताता हूँ। आप जिन्हें अपना आइडियल मानते हैं, कौन पिक्चर के साकिर साहब, यस वालीवाला साहब, बाबू को सबका पहले तो मेहरबान पुलिस कमिश्नर से नरसिम्हा कुमार साहब की सूचना से और एसओजी की आई श्री राधा साहब की मार्गदर्शन मुजब ड्रग्स अवेयरनेस प्रोग्राम 200 જે આજે સાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો। આજે તાંદલજા ખાતે, વડોદરા શહેર તાંદલજા ખાતે નૂરે ઇલાહી મસ્જિદ સહકારનગરમાં આપણા દેશ આઝાદ થયો તે પર્વની ખુશીમાં, સ્વતંત્ર દિવસના ખુશીમાં અહીંયા ખિદમતે અહેલે બેત ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ મોહસીને આઝમ મિશન તરફથી પણ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે, જે ધ્વજવંદનનો પ્રોગ્રામ તેમજ વૃક્ષારોપણનો અને વડોદરા શહેર પોલીસ તરફથી, એસઓજી તરફથી નશામુક્ત ભારત અભિયાનનું જે ઝુંબેશ ચલાવેલ છે તે હેઠળ અહીંયા પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં અમારા જીતેન્દ્ર સાહેબ એસઓજી તરફથી આવીને નશાના બારામાં કાફી નौजवानों અમારા સમજ આપી હતી, જેનાથી લોકો ડ્રગ્સથી દૂર રહે, કેવી રીતે નશો ઓછો કરવો, શું નશામાં સામેલ છે, કેવી રીતે ખાવામાં ને પીવામાં કેવી રીતે નશો થઈ શકે છે, આપણી આદતો કેવી રીતે બગડી શકે છે, તે અમે ખૂબ સારી રીતે સમજ આપી હતી। તે બદલનો એમનો અમીડ મસ્જિદ નૂરે ઇલાહી મસ્જિદ કમિટી તરફથી ખૂબ આભાર માનું છું, તેમજ ખિદમતે અહેલે બેતને જે આ પ્રોગ્રામ સ્પોન્સર કર્યો હતો એમનો પણ હું બહુ દિલથી આભારી છું। તેમજ અમારા મોહસીને આઝમ મિશન તરફથી વૃક્ષારોપણનો પ્રોગ્રામ હતો, એમનો પણ હું મસ્જિદ કમિટી તરફથી ખૂબ ખૂબ આભારી છું। ધ્વજવંદન કાર્યક્રમમાં બાળકો આવ્યા હતા, કઈ કઈ પ્રવૃત્તિ કરવામાં આવી? અમારા મદ્રસાએ મોહમ્મદ ચિસ્તિયાના બાળકોએ દેશના આપણા હિન્દુસ્તાન શાનમાં તરાના ગાયા હતા, અમારો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને રાષ્ટ્રગીત ગાયું હતું, અને બીજી જે પણ આપણા દેશના લગતી ખાબી પ્રવૃત્તિઓ એમણે આપણા તરફથી એમને કાબિલિયતના તરફથી એમણે દર્શાવી હતી। શું નામ? નૂરે ઇલાહી મસ્જિદ મુતવલ્લી સૈયદ આબિદ અલી। જે આજે સાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો? આજ રોજ તાંદલજા સહકાર નગરમાં આઝાદીના પર્વને લઈને ધ્વજવંદનનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો, જેમાં સાથે સાથે એસઓજીની ટીમ જે અત્યારે ભારત દેશમાં નશા મુક્તિનો જે નશાનું જે
જે નવા યુવા જે બગડી રહ્યા છે એના અનુસંધાનમાં આજરોજ એસઓજીની ટીમ દ્વારા નશામુક્તિનો એક પ્રોગ્રામ તાંદંજા નુરેલાહી મસ્જિદ મોહમ્મદિયા મદ્રસામાં રાખવામાં આવેલ હતો અને વૃક્ષારોપણનો બી પ્રોગ્રામ સાથે સાથે હતો, જેમાં અમારા નુરેલાહી મસ્જિદના પ્રમુખ અને નુરેલાહી મસ્જિદ તરફથી અને ખિદમતે અહેલે બેત ટ્રસ્ટ તરફથી અને એસઓજીના નશામુક્ત તરફથી આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો અને હું ભારતના બધા મારા ભારત દેશના વાસીઓને હું આજના આ જન્મના પ્રોગ્રામના ખાસ કરીને હું બધાને આભાર એ કરું છું. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.